નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આસામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। સોનીતપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી, જેમાં 7 લોકોના મોત થયા છે। અહેવાલ અનુસાર ટ્યુબલિટ ગાર્ડની એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ રવિવારે મોડી રાત્રે જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટ્રક સાથે અથડાઈ હતી। જી હા મિત્રો, દર્દીના પરિવારના સભ્યો એમ્બ્યુલન્સની અંદર હતા અને અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। ઘટના સ્થળે પહોંચેલા બચાવ ટીમોએ ટ્રાફિક પૂર્ણ સ્થાપિત કર્યો છે। સુનિતપુરના એસએપી બરુણ પુરસ્કાએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ એક દર્દીને તેના પરિવાર સભ્યોને તેજપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી। ત્યાં ઢેકુઆ જિલ્લા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 પર અકસ્માત થયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।